ગુડ મોર્નિંગ તાલીમાર્થી વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કાર બીએડ કોલેજમાં પીપળિયામાં સેમિસ્ટર 2માં મેથડ બીજી સેમ 2માં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, એમાં આપણે આજે જોઈશું આપણા અનુક્રમણિકા આપેલી છે. એમાં પહેલું ચેપ્ટર છે એકમ 1 વર્ગખંડના શિક્ષણના સૂત્રો, એકમનું આયોજન અને શૈક્ષણિક પદ્ધતિ. બીજું ચેપ્ટર છે એટલે બીજું એકમમાં વિષય વસ્તુ, એટલે ધોરણ 11 અને 12ના ચેપ્ટરો આવશે. ત્રીજું ચેપ્ટર છે મૂલ્યાંકન અને ચોથું ચેપ્ટર છે શૈક્ષણિક પ્રયુક્તિ, પાઠ્યક્રમ અને અભ્યાસક્રમ અને ઇન્ટર્નશીપ વિશે માહિતી લઈશું. આજે આપણે પહેલું ચેપ્ટર લઈ લઈએ. એકમ 1 વર્ગખંડમાં શિક્ષણના સૂત્રો, એકમનું આયોજન, શૈક્ષણિક પદ્ધતિઓ. અભ્યાસક્રમમાં ના મુદ્દા આપણે કયો અભ્યાસ કરીશું એના વિશે. 1.1માં અધ્યાપનના સૂત્રો, એનો અર્થ, મહત્ત્વ અને ઉદાહરણ જોઈશું. 1.2માં શૈક્ષણિક પદ્ધતિઓ, પ્રોજેક્ટ પદ્ધતિ, જૂથ ચર્ચા પદ્ધતિ. 1.3માં એકમનું આયોજન, એનો અર્થ જોઈશું, મહત્ત્વ, લાભ અને ગેરલાભ, એકમ આયોજનના સોપાનો. અને 1.4માં એકમ આયોજન અને પાઠ આયોજન વચ્ચેના તફાવત. એટલે એકમ આયોજન ભણીશું એટલે કે એનો તફાવત સમજ પડશે. તો આપણે આજે શું જોઈએ કે અધ્યાપનના સૂત્રો, એમાં 1.1 છે અધ્યાપનના સૂત્રનો અર્થ શું થાય. તો એવું થશે, અધ્યાપનના સૂત્રમાં શિક્ષણ કાર્યનો અનુભવનો નિપજ મળે છે. નિપજ એટલે કે પૂરેપૂરો ખ્યાલ આવે છે કે આપણે વિદ્યાર્થીઓને કયું શિક્ષણ આપીશું, અનુભવના આધારે આપીશું. આ સૂત્રો શિક્ષણના સત્યો કે તાથ્ય બની ગયા છે. શિક્ષક અનાયાસે પણ પોતાના શિક્ષણ કાર્યમાં અધ્યાપન એટલે કે શિક્ષણના એક અથવા બીજા સૂત્રનો ઉપયોગ થાય છે કે સૂત્રના ઉપયોગથી વિદ્યાર્થીને કઈ માહિતી આપી શકાય. ડૉક્ટર જે બેલ્ટન અધ્યાપનના સૂત્રના અંગે મહત્ત્વના મંતવ્યો નીચે મુજબ રજૂ કર્યા છે. ક્યારેક પૂછી શકે કે ડૉક્ટર જે બેલ્ટને કઈ પદ્ધતિની કઈ માહિતી આપી છે અધ્યાપન સૂત્રમાં. તો એમાં શિક્ષણ સૂત્ર અધ્યાપનની પદ્ધતિને ગૌણ સિદ્ધાંત છે, એટલે કે બીજો સિદ્ધાંત છે શિક્ષણ સૂત્રમાં. એનો ઉપયોગ સુજ્ઞ શિક્ષક પોતાના અધ્યાપનની સફળતા માટે કરી શકે છે. એટલે કે સારું એવું જ્ઞાન શિક્ષણ આપવામાં સફળતા રહે છે. સફળ અધ્યાપન માટે માર્ગદર્શક સ્તંભ છે. એટલે કે સારું શિક્ષણ એ માર્ગદર્શકનો સ્તંભ કહેવામાં આવે છે. તત્વયો સંહિતા જે પૂરતા સન્માનને યોગ્ય હોય છે. એટલે કે યોગ્ય ઉદાહરણો દ્વારા પૂરેપૂરું શિક્ષણ આપી શકાય છે. તથ્યો કેવા હોય છે? સારા, એટલે કે મંતવ્યો સારી રીતે રજૂઆત કરવી જોઈએ શિક્ષણમાં. તો જ આપણે શિક્ષણના અધ્યાપનના સૂત્રને મહત્ત્વ આપીએ છીએ. અધ્યાપનના સૂત્રો કે નિયમો કે કાયદા તરીકે ઓળખાતા નથી. શિક્ષણને સૂત્ર, નિયમ કે કાયદાને ઓળખવામાં આવતું નથી એવું કહેવામાં આવે છે. તેનું કારણ એ છે કે સૂત્રોને પાયાના અનુભવ, વિચાર અને નિરીક્ષણ છે, જે વૈજ્ઞાનિક ઢબે પ્રયોગ દ્વારા શોધાયેલા નિયમો નથી. દરેકમાં પ્રાયોગિક પદ્ધતિ દ્વારા સૂત્રો શોધવામાં આવ્યા નથી. સૂત્રો તો અનુભવને વિચારણાને પરિણામે તારવામાં આવેલું સામાન્ય કારણો છે. સામાન્ય કારણો એ સૂત્ર ભાષામાં રજૂઆત પામ્યા અને અધ્યાપનમાં સૂત્ર તરીકે ઓળખાય છે. સામાન્ય કારણના સૂત્રો સામાન્ય રજૂઆત માટે શું કરવામાં આવે છે કે શિક્ષણ સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે, જેથી આપણે સરળતાથી સમજાવી શકાય છે. બરાબર છે.
તો એવું પણ કહે છે કે હાર્બર્ટ સ્પેન શું કહે છે અધ્યાપન વિશે, કે સૌપ્રથમ હાર્બર્ટ સ્પેનર્સ નામના કેળવણીકાએ એજ્યુકેશન નામનો પુસ્તકના અધ્યાપનના સૂત્રમાં રજૂ કર્યું છે. ત્યાર પછી ડૉક્ટર બેલ્ટન અને ડૉક્ટર ક્વિક તેમજ અન્ય કેળવણીકારો આ સૂત્રનો ઉપયોગને સમર્થન આપ્યું છે. શોધનાર કોણ છે? હાર્બર્ટ સ્પેનર. અને એને મહત્ત્વ કોણ આપ્યું? તો ડૉક્ટર બેલ્ટન અને ડૉક્ટર ક્વિક, કે એ સૂત્રનું સમર્થન આપ્યું કે આ સૂત્ર કેવા છે? યોગ્ય છે અને શિક્ષણ કાર્યમાં સારી રીતે ઉપયોગ થઈ શકે છે, જેથી વિદ્યાર્થીઓને સરળતાથી સમજવામાં પ્રયત્ન થાય. તેનો વ્યાપક બનાવવા માટે શિક્ષણ ક્ષેત્ર એનો સ્વીકાર થયો. વર્ગ અને અધ્યાપનમાં એનો ઉપયોગ લેવાયો. એટલે શિક્ષણ ક્ષેત્રમાં આનો સ્વીકાર થાય છે કે સારું છે કે વર્ગખંડમાં શિક્ષણ એનો ઉપયોગ સારી રીતે કરી શકાય છે અને વિદ્યાર્થીઓને સમજવામાં સરળ રહે છે. આ સૂત્ર વર્ગ વ્યવહારમાં ઉપયોગ થાય તો સમર્થકતા ખરું છે, એટલે કે શૈક્ષણિક મહત્ત્વને ઉપયોગમાં કરી શકાય છે. ટૂંકમાં કહે તો સૂત્રાત્મક ભાષાને વ્યક્ત થયેલો અધ્યાપનનો સત્યો એટલે કે સૂત્ર. શું બનશે આ વ્યાખ્યા અધ્યાપનમાં? કે સૂત્રાત્મક ભાષામાં વ્યક્ત થયેલો અધ્યાપનનો સત્ય એટલે કે સૂત્રો, એટલે કે સૂત્ર દ્વારા શિક્ષણ આપવાથી જે સત્ય ઉત્પન્ન થાય છે એને સૂત્ર કહેવામાં આવે છે. અધ્યાપનના સૂત્ર એટલે કે સારા અને સફળ અધ્યાપન માટે માર્ગદર્શનના સ્તંભો છે. એટલે શિક્ષણનું સૂત્ર શું કે અધ્યાપન એટલે કે શિક્ષણનું સૂત્ર ક્યારે બને? જ્યારે સારું અને સફળ શિક્ષણ આપીએ વિદ્યાર્થીઓને અને એમનું માર્ગદર્શન સારું મળે ત્યારે આ સ્તંભ ઊભો થાય છે. શું બને છે? કે વિદ્યાર્થીઓ સારી રીતે સમજી શકે છે અને એ આગળ વધી શકે છે. તો આજે આપણે અધ્યાપનના સૂત્રનું મહત્ત્વ જોઈએ કે એના મહત્ત્વ શું છે. તો પહેલું છે કે શિક્ષક પોતાના અધ્યાપન કાર્યનું આયોજન કરવામાં અધ્યાપન સૂત્રનું માર્ગસૂચક બને છે. ચલો મારે આજે એક ચેપ્ટર ભણાવવું છે, તેના વિશે મને પૂરેપૂરી માહિતી હોવી જોઈએ. મેં કઈ રીતે ભણાવીશ એનું આયોજન મારે પ્લાનિંગ પહેલાંથી કરવું પડશે. કેટલું ભણાવીશ એ ચેપ્ટરને, કેટલું સમજણ પડશે વિદ્યાર્થીઓને, કયા ઉદાહરણ દ્વારા સમજાવીશ. એટલે અધ્યાપનનું સૂત્રનો ઉપયોગ કરી શકાય છે, જેથી શિક્ષક અધ્યાપન કાર્ય સારી રીતે કરી શકે. જો આયોજન સારું હશે, પ્લાનિંગ સારું હશે, તે કાર્ય કેવું થશે? વર્ગખંડમાં સારું એવું જોવા મળશે અને વિદ્યાર્થીઓ પણ એ ગ્રહણ કરી શકે છે. બીજો પોઈન્ટ છે પાઠ વિષય વસ્તુની પસંદગી, તેની ગોઠવણી, તેની રજૂઆત સહાયરૂપ થાય છે. આ કાર્યમાં મનોવૈજ્ઞાનિક ઉપર તાર્કિક અભિગમ તરફ જવું, એટલે કે કઈ સૂત્રનો ઉપયોગ થાય છે? તાર્કિક અભિગમ તરફ જવું. અનુભવ સિદ્ધિની બાબત ઉપરથી બૌદ્ધિગમ્ય બાબત તરફ જવું જેવા સૂત્રનો ઉપયોગ કરી શકાય. તાર્કિક પ્રશ્ન એટલે કે કોઈ ચિત્ર દ્વારા સમજાવી શકાય, બરાબર છે, અને એનામાંથી જવાબ મળી જાય એટલે તાર્કિક અભિગમ કહેવાય. અનુભવ સિદ્ધિ, અનુભવ એટલે કે અનુભવના આધારે કોઈ પ્રશ્ન પૂછવામાં આવે અને વિદ્યાર્થીઓ વિચારીને જવાબ આપે તો બુદ્ધિગમ્ય તરફ જઈ શકે, એટલે કે બુદ્ધિનો વિકાસ કરી તે આગળ જઈ શકે છે. જવાબ આપે તો આ બંને સૂત્રનો ઉપયોગ થાય છે. એટલે કે પાઠ વિષય વસ્તુની પસંદગી કરો તો એની ગોઠવણી, રજૂઆત સારી એવી કરવી. રજૂઆત જેટલી સારી કરશો એટલે વિદ્યાર્થીઓ એટલા સારા આન્સર આપી શકે છે. ત્રીજો પોઈન્ટ છે અધ્યાપન પદ્ધતિમાં પસંદ કરવામાં આવતા વિકાસના અધ્યાપનના સૂત્ર વિશે સહાયરૂપ બને છે. ઉદાહરણ તરીકે તુલનાત્મક પદ્ધતિનું અધ્યાપન કાર્ય કરવું હોય ત્યારે અજ્ઞાત તરફ જવું, એટલે કે બાળકો જે શીખ્યા છે તે બાબતની સાથે જે બાબત શીખ્યા નથી તેની તુલના કરવામાં આવે છે. તુલનાત્મક એટલે તુલના કરવી. તમે ગઈ સાલ જે ભણાવ્યું હોય, ધોરણ 5માં ભણાવ્યું હોય, એને આવડે છે ખરું પણ એને યાદ નથી, કે એ ભૂલી ગયો હોય
તેને એ તરફ લઈ જવાનું, એટલે અજ્ઞાત પરથી જ્ઞાત તરફ જવાનું, તેને શું કહેવાશે? તુલનાત્મક કાર્ય થયું હશે. અને આ સૂત્રનો ઉપયોગ થાય છે. બીજું સૂત્ર છે આગમન નિગમ પદ્ધતિ કે વિશિષ્ટ પરથી સામાન્ય તરફ જવું. બીજું સૂત્ર શું છે? આગમન નિગમન. અને ત્રીજું વિશિષ્ટ પરથી સામાન્ય તરફ. અમુક વિદ્યાર્થીઓને એટલું હોશિયાર હોય એને વિશિષ્ટમાં કોઈ પણ અઘરામાં અઘરો પ્રશ્ન પૂછો તો આવડી જાય છે, પણ સામાન્ય પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે એને આવડતું નથી. ત્યારે એને વિશિષ્ટ ઉપરથી સામાન્ય તરફ લઈ જવું. સામાન્ય માહિતી પણ હોવી જોઈએ. આ ઉદાહરણ પરથી સૂત્રનો ઉપયોગ થઈ પ્રોજેક્ટ પદ્ધતિ કે પ્રવૃત્તિ પદ્ધતિને મૃત પરથી અમૃત તરફ જવાના સૂત્રને ફળદાયી બને છે. પ્રોજેક્ટ પદ્ધતિમાં શું હોય છે? એને બધું જ આવડતું હોય છે, પણ કઈ રીતે કાર્ય કરવું એ કયો પ્રશ્ન થશે? મૃત પરથી અમૃત તરફ જવું સૂત્રનો ફળદાયી ઉપયોગ કરી શકાય છે. આગળનો પોઈન્ટ છે કે વિવિધ અધ્યાપન પદ્ધતિને શિક્ષણ કાર્ય કરતી વખતે અધ્યાપનના સૂત્રો અસરકારક સમર્થક બનાવવું હોય તો અધ્યાપનના સૂત્રોનો ઉપયોગ કરવો જોઈએ. બને ત્યાં સુધી એમને ઉદાહરણો દ્વારા સમજણ આપવું જોઈએ. ક્યારેક હોશિયાર વિદ્યાર્થીઓને આવડતું બધું જ હોય, પણ એને હજુ સરળ સમજાવવું હોય તો શું કરવું પડે? કે ઉદાહરણો આપવા જોઈએ. બરાબર છે? કોઈ ગેમ પણ કરીને ભણાવી શકે છે, જોક્સ આપીને ભણાવી શકે છે. બરાબર છે? કોઈ વાર્તા દ્વારા રજૂઆત કરી શકે છે. તો એમાં શું જોવા મળશે? શિક્ષણ કાર્ય સફળ જોવા મળે છે. અધ્યાપનના નિયમોની આધારશિલા અધ્યાપનના કેટલાક સૂત્ર છે. સરળ પરથી કઠિન, જ્ઞાત પરથી અજ્ઞાત તરફ જવું વગેરેના સૂત્ર બાળકને અધ્યયન માટે તત્પર બનાવે છે. જ્યારે સરળ જો એને સહેલા પ્રશ્ન પૂછીશું ને તે જ આન્સર આપશે, પછી ધીરે ધીરે કઠિન તરફ લઈ જઈશું તે એ પણ પ્રયત્ન કરશે, એટલે કે એને યાદ કરવાનો પ્રશ્ન કરશે તો એ કઠિન પ્રશ્ન પણ સરળમાં ફેરવાઈ જશે. જ્ઞાત પરથી અજ્ઞાત પર જવું એટલે કે એને જ્ઞાન તો બધું હોય છે, પણ અમુક વસ્તુ ખબર ના હોય તો એને ઉદાહરણ દ્વારા આપી સમજણ આપી અને અજ્ઞાત તરફ લઈ જઈ શકાય છે. એટલે કે પૂર્વ જ્ઞાનના આધારે અજ્ઞાત તરફ લઈ જવામાં આવે છે, જેથી શિક્ષણમાં તત્પરતા જોવા મળે છે. માટે આ સૂત્રનો ઉપયોગ થાય છે. આગળનો પોઈન્ટ છે કે અભ્યાસક્રમની પસંદગી કરવા માટે અધ્યાપન સૂત્રનું વિશેષ મહત્ત્વ છે. જોવા જઈએ તો અભ્યાસક્રમ ભણાવતા પહેલાં અધ્યાપનના સૂત્રો યાદ હોવા જોઈએ કે બાળકને કઈ પદ્ધતિએ કયા સૂત્રનો ઉપયોગ થશે અને કયા ઉદાહરણ દ્વારા સમજાવી શકાય, જેથી બાળકોની માનસિક કક્ષાએ ધ્યાન રાખીને અભ્યાસક્રમની રચના કરવામાં આવે છે. જો બાળકોને અભ્યાસક્રમ જ ધ્યાનમાં ના આપે અને ડાયરેક્ટ જ આપણે ભણાવીએ અને ઉદાહરણ જ ના આપે, ખાલી વાંચી જોઈએ, તો બાળકને કોઈ સમજણ પડશે નહીં, માનસિક વિકાસ થશે નહીં, બાળકની બુદ્ધિ વિકાસ પણ થશે નહીં. માટે એમને માનસિક વિકાસ કરવા માટે એમને પણ પીરવવા જોઈએ. ચલો આજે તમે એક ઉદાહરણ આપો. એક ઉદાહરણ એ આપશે કોઈ વિદ્યાર્થી કે ચલો આજે તમે કોઈ એક વાર્તા કહો, તો એને સાંભળીને 10 વિદ્યાર્થી પણ વાર્તા કહેવા તૈયાર થઈ શકે. એટલે અભ્યાસક્રમમાં શું છે? જ્ઞાત ઉપરથી અજ્ઞાત તરફ જઈ શકાય, સરળ ઉપરથી કઠિન તરફ જવાય, મૃત ઉપરથી અમૃત તરફ જવાય, અનુભવી સિદ્ધિની બાબત ઉપરથી બુદ્ધિગમ્ય તરફ જઈ શકાય, નજીક ઉપરથી દૂર તરફ જઈ શકાય જેવા સૂત્રનો મહત્ત્વપૂર્ણ ફાળો છે. પ્રથમ તો ઘર, કુટુંબ, શેરી, સમાજ, દેશ, વિશ્વની વાતો ક્રમિક રીતે કરી અભ્યાસક્રમો મુકાય છે. પહેલાં આપણે ઘરની વાત કરીશું, ઘર ઉપરથી કુટુંબની વાત કરીશું, કુટુંબ ઉપરથી શેરી કે સમાજની વાતો કરીશું, તે એના ઉપરથી શું આવરવામાં આવશે કે દેશની માહિતી મેળવી શકે છે. પછી ધીરે ધીરે એ શું કરશે? વિશ્વની માહિતી એકઠી કરતો થશે. આગળનો પોઈન્ટ છે કે અધ્યાપનના સૂત્ર અભ્યાસક્રમને ક્રમિત બક્ષે છે. વર્ગખંડમાં પણ બાળકોના પૂર્વ અનુભવને સાંકળી અને વણી લેવામાં આવે છે.
તો શિક્ષણના સૂત્રોમાં શું જોવા મળે છે કે અભ્યાસક્રમ ક્રમિક પ્રમાણે જ ભણાવવામાં આવે છે બાળકોને, જેથી બાળકોમાં શું પ્રશ્ન કરવામાં આવે છે, પૂર્વ જ્ઞાનનો ઉપયોગ થાય છે. કે ધોરણ 5માં ભણેલા હોય અને ધોરણ 6માં આવે તો આપણે પહેલાં શું કરીએ છીએ, પૂર્વ જ્ઞાનનું યાદ કરાય છે કે ધોરણ 5માં તમે આવું શીખી ગયા છે, આજે આપણે આ શીખીશું. એટલે એના શું કહેવાશે, સરળ ઉપરથી કઠિન તરફ ગયા, કે જ્ઞાત ઉપરથી અજ્ઞાત તરફ લઈ જવાનું છે. આગળનો પોઈન્ટ છે અભિક્રમિત અધ્યયન અને જેવી ન્યૂનતમ પ્રયુક્તોને ધ્યાનના અધ્યાપનના સૂત્રનો ખ્યાલ આપવામાં આવે છે. કે અભિક્રમિત જ્યારે અધ્યયન કરતા હોય છે, રચના કરતા હોય છે, ત્યારે સરળ પરથી કઠિન તરફ જવાનું હોય છે. જોવા જઈએ તો આપણને સરવાળો આવડતો હોય, બાદબાકી આવડતી હોય તો ગુણાકાર કરાવી શકાય દાખલામાં, બરાબર છે. કારણ કે ડાયરેક્ટલી તમે ગુણાકાર કરાવશો તેને આવડશે નહીં. એટલે સરળ પહેલાં શું કરવું પડે, સરવાળા કરવા, દાખલા કરાવવા પડે, પછી બાદબાકીના કરાવવા, ત્યાર પછી ગુણાકારના કરાવવા. એટલે સરળ ઉપરથી કઠિન તરફ જવું સરળતા રહે છે. વિશ્લેષણ પરથી સંશ્લેષણ પર જવું, એવા સૂત્રનો પણ ઉપયોગ કરાય છે. વિશ્લેષણ એટલે કે કોઈ દાખલો ગણાયો હોય એની માહિતી આપવાની હોય તો સંશ્લેષણ થયું કહેવાશે, બરાબર છે. તો આ સૂત્રનો ઉપયોગ અભિક્રમિત અધ્યયનના નાના સોપાનના સિદ્ધાંતોના આ સૂત્ર ઉપર આધારિત જોવા મળે છે, બરાબર છે. આગળનો પોઈન્ટ છે અધ્યયનના પ્રવૃત્તિ શૈક્ષણિક ઉપકરણો, દ્રશ્ય શ્રાવ્ય સાધન પસંદગી કરવામાં આવે છે. કારણ કે ક્યારેક વિદ્યાર્થીઓને દ્રશ્ય શ્રાવ્ય સાધનનો ઉપયોગ કરવો જોઈએ. ચાર્ટનો ઉપયોગ કરી શકાય, ટેપ રેકોર્ડનો ઉપયોગ કરી શકાય, કે કોમ્પ્યુટર પર જઈ વિદ્યાર્થીઓને લઈ જઈ એક વર્ગખંડમાં કોમ્પ્યુટર ઉપર બેસાડી કે પડદો બનાવી એના દ્વારા પણ માહિતી આપે તો વિદ્યાર્થીઓ વર્ગખંડમાં સારી રીતે સમજી શકે છે. તેનો ઉપયોગ કરવા એ અધ્યાપનના સૂત્રનો ખ્યાલ આવે છે. જેમ કે નમૂનાનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે મૃત તરફથી અમૃત તરફ જવાના સૂત્રનો ખ્યાલ આવે છે. એટલે કે આપણે ચલો કોઈ પાઠ બનાવવો હોય તો આપણે પહેલાં શું કરીશું, વાર્તાઓની ચાર્ટ લાઈને ચોંટાડીશું અને દરેક વિદ્યાર્થીઓને એક પછી એક વાર્તા વાંચવાનું કહીશું અને એના જ જેવી વાર્તાના આધારે આપણે પાઠની શરૂઆત કરીએ તો એમને ઝડપથી યાદ રહી શકે. એટલે કે મૃત તરફથી અમૃત તરફ જવું શક્ય બને છે અને વિદ્યાર્થીઓને સારી રીતે શિક્ષણ કાર્ય સફળ બને છે. અધ્યાપનના સૂત્ર દ્વારા શિક્ષણ કાર્ય કેટલીક મૂંઝવણનો ઉકેલ મેળવી રહે છે. એટલે કે ઉદાહરણ આપ્યું કે વાર્તાની ચાર્ટો ચોંટાડ્યા હોય એના આધારે કે ચિત્રના આધારે એને ખ્યાલ ઝડપથી આવે, જેથી શિક્ષણ કાર્ય સફળ રહે છે. અધ્યાપનના સૂત્ર દ્વારા શિક્ષણશાસ્ત્ર અને શિક્ષણના કલાનું વ્યવહારિક જ્ઞાન મેળવી શકાય છે. એટલે કે શિક્ષણ તો મેળવે છે પણ શિક્ષણ કલા પણ ધ્યાન આપવામાં આવે છે. જો એમને જેટલા ચિત્ર કે કઈ નવી વસ્તુઓ બતાવીશું તો શિક્ષણ કાર્ય કેવું બનશે, સફળ બનશે. પણ જો એને ચોપડીમાંથી જ વાંચીને સમજાવીશું તો એને કાર્યમાં મજા નહીં આવે, એટલે કે એને કાર્ય કરવામાં પણ ઉત્સાહ નહીં આવે. એટલે કાર્ય કરવા માટે શું જોઈએ, શિક્ષણ કલાનું જ્ઞાન પણ હોવું જોઈએ, વિદ્યાર્થીઓને આપણે આપવું જોઈએ. શિક્ષણ કાર્યનું મૂલ્યાંકન કરવા સૂત્રનું માર્ગદર્શન નીવડે છે. એટલે કે મૂલ્યાંકન એટલે કે પરીક્ષા લેવી હોય, જેમ કે એક ચેપ્ટર ચલાવ્યું હોય એના આધારે આપણે પ્રશ્ન ઉત્તરી કરવું જોઈએ, જેથી આન્સર જેટલા વિદ્યાર્થીઓ આપે એના ઉપરથી ખબર પડશે કે આ ચેપ્ટર કેટલું એમને ગ્રહણ કર્યું છે. આગળ અધ્યાપનના સૂત્રો શિક્ષક માટે માર્ગદર્શક સ્તંભ તો છે જ, પણ અધ્યાપન કાર્ય એ સફળતા માટે ગુરુની ચાવી પણ છે. જો આપણું શિક્ષણ કાર્ય સારું થયું હશે તો વિદ્યાર્થીઓમાં
સફળતા જોવા મળી છે એવી ગોરી ચાવી આપણે કહી શકાય. સૂત્રનું રટણ નહીં પરંતુ સમર્થકનો ઉપયોગ જ શિક્ષકના અધ્યાપન કાર્યને સફળતા બક્ષે છે. જો આપણી પાસે એવા સારા ઉદાહરણ હશે વિદ્યાર્થીઓને સમજાવવા માટે તો આપણું શિક્ષણ કાર્ય કેવું રહેશે? સફળ. કે આ ઉદાહરણ આપ્યું હતું એના આધારે આ પાઠમાં આવી સમજૂતી મળે છે એવું વિદ્યાર્થીઓને લાગશે. અને નિશંકાપણે શિક્ષક તેના અધ્યયન કાર્ય દરમિયાન યોગ્ય સમયે વ્યવહારુ ઉપયોગ કરવાનું અને કૌશલ્ય કેળવવું જરૂરી છે. પહેલાં તો શિક્ષકમાં કૌશલ્ય હશે તો જ વિદ્યાર્થીઓમાં નવા કૌશલ્યો વિકસાવી શકે છે. કારણ કે સારા એવા ઉદાહરણો આપશે રમતગમતના તે ઝડપથી ગ્રહણ કરશે. પણ જો એને એકને એક વાક્ય સમજાવ કરશો તો એને સમજણ પડશે નહીં. એટલે કે અધ્યાપનના સૂત્રનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને ઉદાહરણો દ્વારા સમજૂતી આપવાથી એનું શિક્ષણ કાર્ય કેવું રહેશે? સારું રહેશે. આ થયું આપણે અધ્યાપન સૂત્રનું મહત્ત્વ. હવે નેક્સ્ટ પીરિયડમાં અધ્યાપનના સૂત્રો જોઈશું.